આજનો બ્લોગ કોઈ આપણે કામ કરીએ નથી એક મિત્રો ઇલેક્ટ્રોનિક વસ્તુનો છે મસ્તીનો અને વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી જોજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો અને વિડીયોમાં બન્યા રહ્યો ચાલો બતાવું તમને મસ્તીની વસ્તુ તો તમને આ બલ્બ દેખાય હું તમને આ બલ્બ મૂકવા દેખાડો અહીં બતાવું જો આ લાઇટ ઉપર છે ચાલુ કરેલ કાઢી લીધો અને જો એક જ મિનિટ હવે છે ને આને આ બેટરી ઉપર રાખવાનો છે આની મદદથી મિત્રો આ છે ને આનાથી આપણે ટીવી પણ રાખશું વિડીયોમાં બન્યા રહ્યો કનેક્શન કરી લેવાનું જરી હોલ્ડરનું મિત્રો જો આને આપણે ચાપ ચાલુ કર્યું પાવર આવી ગયો મિત્રો હવે અહીંયા છે ને 2 પિન છે 2 વસ્તુ તમે હાકી શકો જો મિત્રો આ છે હવે આમાં છે શેડો ડાળું એ જોજો મિત્રો બલ્બ ધ્યાનથી જોજો જો મિત્રો પેટી ગયો મિત્રો આ ડીમ ફૂલ હલે છે અહીંથી જો મિત્રો આખું આ બેટરી ઉપર હાલે આ 12 વોલ્ટેજની ઓલી પંપની બેટરી આવે એ જ છે ખરાબ થઈ ગયેલ આપણે ઉપયોગ લઈ લીધો જો મિત્રો આ એ જ બલ્બ છે મિત્રો લાઇટ ઉપર પણ હાલે તમને બતાવું જો મિત્રો આ બલ્બ લાઇટનો છે જો હવે મિત્રો આવડી ટીવીને ચાલુ કરીને બતાવી બલ્બ તો ગમે એ તમને થાય ચાલુ થઈ જાય આ છે ને ટીવીની આપણે પિન ચડાવશું આ જરીક અત્યારે મિત્રો ચડાવી લઉં પછી વિડીયો ચાલુ કરું વિડીયો બન્યા રહ્યો જો મિત્રો અહીં ચડાવી દીધી ને આ બેટરીના શેડા છે દબવાલ અને હવે આને ચાપને ચાલુ કરી જો આ મિત્રો લાઇટ નથી બચતી ઠીક છે ચાલુ નથી હવે ચાલુ કરું ચાલુ કરી પાવર આવી ગયો મિત્રો જો મિત્રો આ દોયડું બીજે ક્યાંય નથી જતો અહીંયા જ જાય અને આ જો બલ્લી હવે રિમોટથી ચાલુ કરી મિત્રો આનો પાવર ખરાબ થઈ ગયો છે અહીંથી ચાપ આવે એનાથી ચાલુ કરશું જો મિત્રો થઈ ગયું ચાલુ લાઈવ મિત્રો આમાં ક્યાંય બીજું દોડું છે જ નહીં આ બેટરી અને આ મિત્રો બલ્લી ભરે છે જોઈ શકો આમાં મિત્રો અત્યારે ડીશ નથી એટલે આવું નો સિગ્નલ આવે અને પાછી ટીવી મિત્રો બંધ પણ કરી દઉં આ બંધ થઈ ગઈ હવે મિત્રો આપણે એક બીજો એક્સપેરિમેન્ટ કરવાનો હોય આ લાઇટનો બલ્બ અને આ ટીવી બે ભેગું આંકવાનું હોય વિડીયોમાં બન્યા રહ્યો આ ટીવીને આપણે પાછી ચાલુ કરી દઈ જો મિત્રો પાછી ચાલુ થાય છે હવે આ બલ્બ કાઢ લઉં મિત્રો ટીવી ચાલુ છે અને હવે આ બલ્બના છેડા આપણે આગળની થાય કે નહીં જોવાનું જોવું મિત્રો ચાલુ થઈ ગયો બલ્બ પણ ચાલે ટીવી પણ હાલે આ લાઇટનું તો મિત્રો અલગ છે આ દોયડું તો મિત્રો પંખાનું છે જોઈ શકો ટીવીમાં કોઈ પણ જાતનું બીજું દોયડું છે જ નહીં ખાલી આ એટલી વસ્તુ ઉપર હાલે મિત્રો તમને બંધ કરીને પણ બતાવું જો મિત્રો આ ચાપ બંધ કરી એટલે બલ્બ બંધ થઈ ગયા જો બંધ ચાલુ મિત્રો આ બેટરી ઉપર મેં તમને આખી બતાવ્યું ખબર કારણ કે મિત્રો બ્લોગમાં કોઈ કન્ટેન્ટ નહોતો કે હું વિડીયો મૂકું તમને બધાને એટલે મિત્રો આ જાણકારી પણ મળી જાય તમને બધાને અને વિડીયો પણ બની જાય એટલા માટે અને બેટરી છે મિત્રો 12 વોલ્ટેજની પોપની આવી તમે કોઈ પણ બેટરી હાકી હોય ટ્રેક્ટરની 4 વ્હીલની એ વાત આ મેં કેમ બનાવ્યું કેમ કે મિત્રો આ છે ને 33 વોટ ફાસ્ટ ચાર્જિંગ છે અને આ પાવર બેંકમાં મિત્રો મારો ફોન ચાર્જિંગ થાય નહીં એટલે છે ને આવું લાઇટ ના હોય તો મિત્રો આ છે ને આમાં ચડાવી ફોન ચાર્જિંગ કરી લઉં કારણ કે મિત્રો આ છે ને ફાસ્ટ ચાર્જિંગ છે 33 વોટનું ખાલી અડધી કલાકથી કલાકમાં મિત્રો ફોન ફૂલ ચાર્જિંગ થઈ જાય
એટલા માટે મિત્રો આમ કરવું પડે. અને આ છે મિત્રો દોયડું, એ બેટરી ચાર્જિંગ કરવાનું. આજે બીજો દિવસ અને હાંજ પડવા આવી અને મિત્રો મોટર પાણી કાઢે હોય. જો મિત્રો 1 મિનિટ, વાંથી મતલબ દોરિયાની ઓલી બાજુ અંદરથી પાણી જાય. જ્યારે તમને પાણી બતાવું, જોઈ શકો સામે દોરીએ જાય. અને મિત્રો અમે ધાણા ઉગી ગયા છે, પણ કેમેરામાં થોડુંક અત્યારે નહીં દેખાય. અને મિત્રો મસ્તીનો સનસેટ હો રહા હે, જોઈ શકો. અને મિત્રો આપણું વાવેલું કેવું છે કમેન્ટ કરી નાખો. આમાં મિત્રો નાકાવારમાં બહુ વહમાં લાગે, કારણ કે મોટરમાં એર અમે રાખતા નથી. અમુક લોકો છે ને અડધું પાણી તો વાયુમાં નાખી દે. ગારો રહ્યો એટલે ચીકણી માટી રહે એટલે થોડુંક બધ દે, પાવડો સામે ચોટી જાય ગારો. જો મિત્રો ગાડી જો ફૂલ લોડ